હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લે છે. તો એવરી બ્લોગમાં મિત્રો હું કલાક 2 કલાક પહેલાં જ બ્લોગની શરૂઆત કરતો હતો સવારમાં, પણ આજે થોડો લેટ પડી ગયો છું કેમ કે આજે ફર્સ્ટ ઓફ ઓલ નહીં ધોઈને ફ્રેશ થઈને જ બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અને આ તારી જુલ્ફો કેટલી સુપર છે હે? વરાવાની નથી તારી જુલ્ફોને? ચલો સ્કૂલે જાઓ ફટાફટ. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેવું અત્યારે તબિયત તારી સારી છે ને? બહુ સારું જ થઈ જાય. કેમ શું થયું પાછું? થઈ જાય, સારું ના થઈ જાય? ગોળીઓ દવા લઈ એટલે સારું જ થઈ જાય. એના મોના રિએક્શન પ્રમાણે મને એવું લાગે છે કે આ કંઈક કશું કહેવા માંગે છે. કશું કહેવાની વાગતી ગોળીઓ દવા લઈ એટલે સારું જ થઈ જાય. ઓકે તો ચાલો મિત્રો, આજે હું જઉં છું મારી સાસરીમાં. હું ને મારી જીલ્લુ બંને, કેમ કે આજે મારે જો છો ને હવ બોલી ને તો જઈએ છે એટલે હોવ જ કહું ને, પછી શું કહું? ના કહું નહીં જતા એમ કહું. 10% મૂળેનું ગતું એવું લાગે છે. તો મિત્રો આજે હું જઉં છું મારી સાસરીમાં. અમે બંને જઈએ છીએ. પણ મોડું થઈ થવાનું એટલે. હા, જો નહીં કહેતો કંઈક ને કંઈક તો રીઝન હોય જ. એને વહેલું જવાનું હતું પણ મોડું થયું, કોઈ નહીં. તો આજે મિત્રો હું જઉં છું મારી સાસરીમાં મારી દાદી સાસુની ખબર અંતર લેવાના માટે. ઓકે, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો 10:30 વાગી ગયા છે. આ બંને છોકરીઓને સ્કૂલે પહેલાં મોકલી દઉં કેમ કે એક્ટિવા હું લઈને જવાનો છું. જો કદાચ રૂહીની જાણ પડી જાય કે પપ્પા જાય છે મારા મામાના ઘરે અને મામાના ઘરે, તો પછી જોડે ચોંટે, એટલા માટે ફટાફટ એને સ્કૂલે મોકલી દઉં. પછી સ્કૂલે મોકલીને પછી અમે ફટાફટ જઈશું મારી સાસરીમાં. પછી એ સ્કૂલેથી વહેલી ના આવે એની પહેલાં પાછા નસેશું એટલા માટે. તો રીતિકા હવે રસોડામાં શું બનાવ્યા પાછા એને લમણા લેવા માટે જઈએ. તે કંઈ નહીં, બાકી આખી જિંદગી લમણો તેને લેવાના જ છે. ગીલું શું બનાવો છો તમે? મગની કઢી. મગની કઢી? ઓ શું કહેવાય, મમ્મીનો ફોન આવ્યો હતો શું કરવા? એટલે ઠીક છે તમે અત્યારે નીકળો છો? મૂકું હા અત્યારે જમવાનું બરોબર મૂકું બનાવી દેજો. પણ થોડીક વાર લાગશે એમ ના કહેવાય. મેં કીધું મૂકું રૂહીને મોકલીને સ્કૂલે મૂકું મમ્મી આવીશું તો કે કશું વાંધો નહીં હું ખાવાનું બનાવી દઉં છું કે હારું. એમ કહી દીધું. તો મિત્રો આ જ રીતિકા જે રસોડામાં બધું બનાવે છે એ મમ્મી પપ્પા માટે બનાવે છે મગની કઢી. નહીં જીલું? હા, એમના માટે જ નહીં. મગની કઢી બનાવે છે અને ગરમા ગરમ રોટલી. જો કે એમની 3-4 રોટલી હશે રીતિકા. કોઈ બનાવી તો પડશે જ. વાંધો નહીં, બહાર બરાબર. લઈ જવાનું બધું નહીં. એ વસ્તુ સાચી નહીં. તમે પાછા કે મને ભાવ છે તો હું ખાઈને જાઉં. ના, મેં કઈ કીધું ખાવાનું? હું તો ત્યાં ખાવાનું છું, મારું કશું બનાવીશ નહીં બકા. હા, હું તો 3-4 મહિને જઉં છું મારી સાસરીમાં, પછી હું અહીંયા ખાઈને જઉં છું ત્યાં મારે ખાવાય નહીં કેમ કે સાસરીનું ખાવાનું મને બહુ ગમે છે. તો હું જ્યારે જાઉં ને મને ખાવાની આશા ત્યાં હોય જ. તો સિમ્બા માટે પણ જમવાનું બનાવવાનું છે મિત્રો. અને સિમ્બાને એક વીકથી મેં એને નવડાવ્યો નથી, તો ફટાફટ એને નવડાવવાનું. તો આજે ટાઈમ મળવાનું છે નહીં. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ મૂડ નહીં તારું? કશું નહીં. હસતા કેમ લાગતા નથી? હે કઈ થયું છે? ના. તો પછી શું થયું છે? સ્કૂલે જવાનું ને? હા, બંને સ્કૂલે જવાનું છે આજે. તો ના. આ શું લાયા? કાચું પપૈયું? નહીં. જો છો. શું છે? પપૈયું છે ગાડી. જો આ કાચું પપૈયું છે. ચલો બેટા ફટાફટ તૈયાર થઈ જાઓ ને. કેટલા વાગી ગયા? 11 વાગ્યા ફટાફટ. હા, તૈયાર થઈ જાઓ. કેમ બોલાતું નહીં તારાથી? આજે બોલાતું કેમ નહીં તમારા બધાથી? હે એનર્જી નહીં શું? તો મિત્રો અહીંયા તો મારા કપડાને પપ્પા ઇસ્ત્રી મારે છે. જો કે વ્હાઈટ પેન્ટ છે એટલા માટે ઇસ્ત્રી મારવી પડે છે મારે. અને વ્હાઈટ પેન્ટ ધોવામાં એટલું તકલીફ પડે છે કે ના પૂછી વાત. અને આ શર્ટ છે જો, જ્યારે બેસતા વર્ષના દિવસે અમે લાવ્યા હતા એ જ જોડી આજે હું મારા સાસરીમાં પહેરી જઉં છું. બંધ કેમ થઈ ગયું પપ્પા લાઈટ ઇસ્ત્રીનું? ગરમ થાય બંધ થઈ જાય. ગરમ થઈ બંધ થઈ જાય? ખરેખર મોસ્ટ ઓફ તો બધા લોકો ઇસ્ત્રી મારવા માટે બહાર જ જતા હોય છે, પણ અમે તો ઘરે જ ઇસ્ત્રી મારીએ છીએ કેમ કે ત્યાં આગળ નંબર આવે ના આવે. હવે અમારે 10:30-11 વાગે નીકળવાનું છે. હવે ત્યાં હું ઇસ્ત્રી મારવા માટે ત્યાં મારા કપડાં મૂકું તો પછી 1-2 કલાક પછી એમ લઈ જાઉં અને કદાચ પાછા ફટાફટ ઇસ્ત્રી કરી લાગે. અને ઘરે જેવી ઇસ્ત્રી વાગે ને એવી ત્યાં ના વાગે. અને મને તો ઇસ્ત્રી મારા ઘરમાં કોઈ મારતા આવડતું નહીં માપા સિવાય. કમ્પ્લીટ ઇસ્ત્રી વાગે જો કેટલી એકદમ સ્ટ્રેટ થઈ ગઈ હતો. તો કમેન્ટ કરજો મિત્રો કોણ ઘરે ઇસ્ત્રી મારે છે. બાકી મોસ્ટ ઓફ તો પહેલાં જ બધા લોકો બહાર જ જતા હતા ઇસ્ત્રી મારવા માટે, પણ જ્યારથી બધા લોકોને આવડે છે ત્યાંથી બધા લોકો ઘરે જ મારે. પણ અમુકને જ લોકોને આવડે છે એમ, બહુ ખાસ બધાને ના આવડે એમ ઇસ્ત્રી મારતા. બાકી આવી રીતે મૂકી રાખે તો બરી પણ જાય. જોઈ લો. એટલા માટે આમ થોડું દુઃખ થાય અને રિકવર આવતું નહીં વધારે. સાચી એટલા વાત. માટે તો મિત્રો રીતિકા હતા એની દાદીને યાદ કરીને રડી પડ્યા છે
તો કઈ રીતિકા ભગવાન પણ મન દુઃખ શું થાય ખબર કે દાદા પણ પેરાલાઇસિસમાં ગયા પણ તોય એમને એટલું બધું દુઃખ નહીં પડ્યું. પેલું એમને પેરાલાઇસિસ થઈ ગયું ને તે ટાઈમે એમને સારું થઈ ગયેલું, 1 મહિના અંદર રિકવર આવી ગયું. પછી હેડતા ચાલતા અમારી દુકાન પર બેસો ચલવો દુકાન બધું જ. અને પછી એમને એક જ ઝટકા અટક આવી ગયેલી. તો એમને એટલું બધું રીબાયા નહીં. એ ખાલી 1 મહિનો 5-6 વર્ષ પહેલા એમને મરી ગયા ને એના પછી 5-6 વર્ષ પહેલા એમને મહિનો પ્રોબ્લેમ થયેલી, પણ એમને સારું રિકવર આવી ગયેલું. પણ મારી બાને તો એટલું બધું રિકવર હજુ આવ્યું જ નહીં. અને કેટલી બૂમો પાડે છે ને રીતિકા? બૂમો પાડે ને તેનું બૂમો પાડું ને એટલે મારું આમ અહીંયાથી હયું એ થઈ જાય કે આવું ભગવાન આવા માણસ. મિત્રો એ લોકો ખેતર વાળા છે, એ લોકો બધું કામ ધંધા વાળા છે. તો એની મમ્મીને મિત્રો ભારે શરીર છે છતાં પણ એટલી બધી તકલીફ પડે છે એની મમ્મીને કે ના પૂછે વાત. અત્યારે મારા કાકી મારા મમ્મીના વાતે શરીરમાં દુખાવો થઈ ગયો અને એ પણ બીમારી જેવા થઈ ગયા શરીરમાંથી. એટલે ઘરમાં મિત્રો એક બીમાર હોય ને તો બધા બીમાર જ પડી જાય. અમે છોકરીઓ છે, અમે અહીંનું અંબારીએ કે અમારા પિયરનું અંબારીએ 2 પક્ષ જોવાનું છે. રીતિકા બહુ ખાસ જીવ નહીં બારવાનો. હવે અમે છોકરીઓ છે, હવે અમે તઈ રહીને કેટલું રહીએ, પછી મારા અહીંયા આગળ છોકરાનું સ્કૂલ બગડે, પછી આપણું આ બધું, એટલે બધી બાજુ છોકરીઓને ટેન્શન હોય. ખરેખર પણ સ્ત્રીનો જે પણ અવતાર હોય ને એ બિલકુલ કઠણાઈ વાળો હોય છે. એને કેટલી બાજુનું જોવાનું. અમારા પુરુષને તો ખાલી એને કમાઈને આપવાનું. અમારું કામ શું છે? અમારે પૈસો કમાઈને એને આપવાનો હોય, એને સાચવવાનું, એને વેરફવાનું નહીં, એના પૈસા બચાવવાના, એના ઘર ચલાવવાનું, એના સાસુ સસરાનું જોવાનું, એના સાસુ સસરાના સગા સંબંધીનું જોવાનું, એના પતિનું જોવાનું. પતિ કદાચ બીમાર હોય, પતિને કાં તો કે પ્રોબ્લેમ હોય તો ટાઈમ છે એને ગોળીઓ દવા આપવાની, છોકરાઓનું સંભાળવાનું, છોકરાને ભણાઈ ગણાઈને મોટા કરવાના, છોકરાને સંસ્કાર આપવાના. લોટ્સ ઓફ જિમ્મેદારી કોને? ફિમેલને જ હોય હે. તો પણ એ આટલું બધું સહન કરી લે છે. હા ખરેખર પણ શું કરીએ યાર, સ્ત્રીમાં એટલા માટે જ ભગવાને સ્ત્રીમાં સહન શક્તિ ઉમેરી છે. જો જ્યારે મારી દાદીને સારું હતું ને તો હું 3જા દિવસે ફોન મારતી હતી, કારણ કે બધાને સારું જ હતું એટલે આપણે ટેન્શન નથી. અને અત્યારે મારે દિવસમાં 2 વખત તો ફોન હોય કે એમનું સારું છે શું નહીં, એટલે ચિંતા રહે. તમે એમ કહો ઘટી ગયો, પણ એમ ખાવાનું ઓછું થઈ ગયું મારે. ખરેખર 60 કિલો વજનમાંથી રીતિકાનો, ના 62 કિલોમાંથી રીતિકાનો 60 કિલો વજન થઈ ગયો છે. ચિંતામાં જ 2 કિલો ઉતરી ગયો. બોલો શું કરું તું? આજે પાણી ભરું. તો કઈ નહીં, હવે રીતિકા ચિંતા ના કરીશ, શાંતિથી હવે બધું મેનેજમેન્ટ કરવાનું. અને ઉપરથી એ લોકોને તારે એ કરવાનું કે તમે ચિંતા ના કરશો, મટી જશે. એક ઝાટકા પીયુસ મોત આવી જાય ને હારું, પણ આ રીબાઈ ને મને નહીં પસંદ પડતું. એટલે બકા કોઈને પસંદ, એમને ખુદને પસંદ નહીં હોય. જે અત્યારે પેરાલાઇસિસના જે પેશન્ટ હશે ને દાદી, એમને નહીં ગમતું હોય કે ભગવાન મને કંઈક એ કર, પણ આવું રીબાર હોય નહીં. હા રસ્તો કર. રીબાઈ ને એ, અને એનું કેટલું આમ દિલ ચોખ્ખું હતું, એટલું બધું કે વાત જ કંઈક અલગ હતી અમારા છોકરા પ્રત્યે, ઘરના પ્રત્યે. એનું કશું ખોટું થાય ને વાસ્તુ પૂજનમાં દાદીનો ખોટ એ થશે, છોકરો પહેરાવશે ત્યાં દાદીની એ રહેશે. એટલે ખાટલામાં હોય ને. હા ખાટલામાં હોય ને, કેમ કે એમના ગરબા ગાવાનો કેટલો શોખ. ગરબા ગાવાનો વાત સાચી, પણ આમ ઘરમાં એક માણસ મોટું હોય વડીલ, કેવું મસ્ત લાગે, કેવું લાગે. એટલા માટે કઈ નહીં, ભગવાન સારું કરી દેશે. ભગવાનને મિત્રો પ્રાર્થના કરજો કે રીતિકાની દાદી જલ્દી સાજા થઈ જાય. છોકરાઓ તો છોકરાઓ જ કહેવાય, પણ જે વડીલ હોય ને તો ઘરમાં સારું રહે. સારું, એ વસ્તુ સાચી. આમ ગમે તેવા પણ ખુરશીમાં બેસી રહ્યા હોય ને તો ઘરની શોભા રહે. સાચી વાત. 2 આંખોની શરમ રહે. 2 આંખોની શરમ રહે. બીજા કોઈ બોલતા હોય ને તો બોલતો ના, બોલી ના જાય. આ લોકો કેવું રમે છે જોવો તો. આવું રમવાનું. મિત્રો હવે રીતિકા રૂહીને તૈયાર કરે છે. ટીવી જોવાનો પીડિયો અને આ લાંબી ટી શર્ટ પહેરવાનું શું કીધું છે જીલું? અને બદામ શેક તારી બદામ શેક પીવાની ને રૂહી, એને બદામ શેક બહુ ભાવે. એને ખબર જ નથી કે અમે લોકો કઈ જઈએ છીએ. એને મેં એવું કીધું છે કે પપ્પા અમદાવાદ નોકરી જાય છે, એવું મેં એને કીધું છે. એને ખબર નથી. હું પૂછી જો રૂહી, પપ્પા કઈ જાય છે? કઈ જાય છે? નોકરી જાય છે. પપ્પા એમ એને કીધું કે પપ્પા નોકરી જાય છે, એને રિયલમાં તો ખબર જ નથી કે પપ્પા કઈ જાય છે. રૂહી શેની નોકરી કરવા જાય પપ્પા? લેસનની નોકરી કરે. મારી છોકરી કેટલી કાલી છે. જોડે જાય નોકરી કરવા. ઓય રૂહી, હું મને એકલું ગમતું નહીં જવાનું, તો મમ્મીની જોડે નોકરી કરવા લઈ જાઉં? જો ના પાડે છે રીતિકા. ઓ રીતિકા, હું શું કહું છું, પણ તું મને 5 વાગે લેવા આવીશ નોકરી પરથી? હવે લેવા આવીશ. બરાબર. અને આપણે 2 સાથે આવીશું ભાઈ. બરાબર. કેટલી મળે?
હાવતા બટર બદામ મિક્સ લાવી બરાબર પણ હું નોકરી કરવા બેટા મમ્મી લઈ જાઉં જોડે મને એકલું નોકરી કરવા નહીં ગમતું મારો વધે પગાર આવરો હા મને લઈ જા નોકરી ના લઈ જા બેટા ના હા ચલ હું પપ્પા એકલા નોકરી જાય બસ તો બેનો પગાર ના આવે બેનો પગાર આવજો તેના પછી હું એરોપ્લેન ના લઈ આલું કંઈ નહીં મિત્રો માને એવી તો બિલકુલ નથી હું એકલો જઉં છું જો કે એની મમ્મીને જોડે જ લઈને જવાનો છું પણ એને સ્કૂલ 4 વાગે છોડી જવાની છે મારા આવવાનો ટાઈમ છે 5 વાગ્યાનો તો મને હવે થોડી તો ગોરી કેપ્સ્યુલ કરાવી દઈશ શું છે એરોપ્લેન આલો હા જો ત્યાં મમ્મી નોકરી મારી જોડે આવશે ને તો એરોપ્લેન આવશે હારું તો અમારું મોડું થશે ચાલશે ચાલશે હું નેહારી આવી જાઉં પછી અમે આવીશું હારું પણ રડવાનું નહીં હારું રડીશ દાદા લેવા આવશે દાદા લેવા આવશે હારું હો રડવાનું બિલકુલ નહીં હો મિત્રો અમારી જીરું તૈયાર થઈ ગઈ છે ફટાફટ સ્વેટર લઈ લઉં ડેકી મૂકી દેવા તો મિત્રો 12 વાગી ગયા છે અને 12 વાગે જવાનો મેર પડ્યો છે તો ફાઇનલી જમવાનું તો ત્યાં જ છે તો ફટાફટી મેં તો ત્યાં જ કહી દીધું છે કે જમવાનું અમારા માટે બનાવી દીધું સ્પેશિયલ જો કે મારું સાસુમાનું મને ફેવરેટમાં ફેવરેટ ટાઈમે જમવાનું હું જોવા જઉં તો બાજીના રોટલા અને કઢી છે 5 વર્ષ થયા મારા લગ્નના મિત્રો કેટલા 5 વર્ષ કે 6 વર્ષ થવા આવ્યા છે આ 21મી તારીખે કાં તો પહેલા મહિનાની 19-20 તારીખે 6 વર્ષ મારા પૂરા થશે લગ્નના તો 6 વર્ષમાં જેટલા ફેર હું ગયો છું ને એટલા હાથે મારા સાસુમાના મેં બાજીના રોટલા અને કઢી જ ખાધા છે આજ લગી મેં મીઠું બનાવવાનું નથી નહીં રીતિકા ના મીઠું નહીં બનાવડો હા મીઠું તો મને મારી જોડે જ હા મીઠું તો રીતિકા જોડે જ બનાવડાવું એમના માટે બાજીના રોટલા અને કઢી તો ફટાફટી મિત્રો રૂહીને ને પીહુને બંનેને તો સ્કૂલે હું જઈને મૂકી આવ્યો છું હવે રીતિકા આપણે શું લઈ આવી ગયું આ ડોલ ને કપડાં સુકવા ગયેલી ત્યાંથી તૈયાર થઈને આવી પર વીરને તૈયાર કરવાનો હા વીરને તૈયાર કરવાનો અને મિત્રો અમે પહેલાં જ આવી ગયા છે મારી સાસરીમાં જો સુપર ઘર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે આ શેના માટે બનાવ્યો તો કેબિન બનાવે છે તો બધા લોકો ઘરે અમે મળીને જ આવ્યા છે સાનું કેબિન અમે ઘરે મળીને જ આવ્યા છે હવે પાછા અમે ખેતરમાં આવ્યા છે કેમ કે ઘરે બધા ખેતરમાં જ પાછા અત્યારે આવે છે આ કેબિન શેનું બનાવ્યું છે નાસ્તાનું નાસ્તાનું ના શું લઈને આવ્યો છે કોઈ છોકરી માટે ખબર કાઢવા જવાનું તો ચાલો મિત્રો તમને અંદરથી પણ બતાવી દઉં ફાઇનલી આપ જોઈ શકો છો મસ્ત કામકાજ થોડું પૂરું પણ થઈ ગયું છે બાકી પહેલાં અમે ત્યાં ઘરે ગયા બજારમાં પછી બધાને મળીને પછી પાછા અમે અત્યારે ખેતરમાં આવ્યા છે જે કરી ખેતરમાં મને ઘરે કરતાં ખેતરમાં બહુ સૌથી સારું લાગે છે જોઈ લો હજુ પ્લાસ્ટરનું કામ બધું બાકી છે વીર દાદાનું ઘર જો મસ્ત થઈ ગયું જો ગયો કે સ્લેબ નથી ભરી ને તું જ ને જો સામે ખેતર છે અને અહીંયાથી સીડી ઉપર ચડવાનું પણ ઉપર અત્યારે ચડવું નથી કેમ કે વીર અમને હેરાનગતિ કરશે જોરદાર હવે મારા સાસુ ને સસરા તો ત્યાં બજારમાં છે એ પણ અત્યારે અહીંયા આવે છે અને રીતિકાનું જો રીતિકા જ્યારે જન્મેલી ને ત્યારે આ ઘોડ્યું હતું જો એના મામાએ લીધેલું હજુ લગી હયાતમાં છે રીતિકાના 23 વર્ષ થયા ને તે પણ જો હજુ એવું ને એવું જ છે જૂની યાદો તાજી આજે કરી છે મેં તને બતાવી દઉં કે રીતિકાનું વખતે ઘોડ્યું આવું હતું મારા છોકરા ઊંઘેલા ચોક વાગી જશે કુવાડી ખેતરમાં તો ગમે તે બધું પડે ને પેલી શેની વાડી છે જો તો ગુલાબની વાડી જો મિત્રો પાછળ અહીંયા તો બજારમાં જઈએ ને તો ગુલાબ જોવા મળે અહીં તો ખેતરમાં ખેતરે ગુલાબ જોવા મળે છે મળી જાય તો પેલી બાજુ બધું તમાકુ કરી નહીં બધે હા તમાકુ કરી જો લે અમારી ભૂરી ભેંસ કઈ ગઈ આપણે એ રે જો એ એની છોકરી આની છોકરી છે તાનું શેખ સિંગ કઈ ગયું હતી એ ભાગી ગયું એટલે લડકણી હશે ને હા લડતેલા ત્યારે ભાગી ગયેલું છોટા ઢોરા ચાલતા હોય ને ત્યારે જો હું જ્યારે પણ મારા સાસરીમાં આવું તો અહીંયા ઊંઘવા માટે અહીં જ આવું છું હશે હું શરૂઆત કરું ખોલવાની જોઈ લો પેલું તો મોટું મકાન બનાવ્યું જ છે પણ આ સ્પેશિયલ અહીંયા હું અહીંયા જ્યારે પણ મોટું મકાન નહોતું બનાવ્યું હા બજારમાં પણ મકાન છે અહીંયા આ 2 રૂમ છે જોઈ લો હા અને ત્યાં આગળ મોટું મકાન બનાવ્યું છે અને જ્યારે પણ મિત્રો 6 વર્ષ મારા લગ્નના થયા 6 વર્ષ હું અહીંયા જ ઊંઘી રહ્યો છું આ જ જગ્યા પર નહીં ચલો હા એ જ ઘરે તો ઊંઘી જ નહીં રહ્યો હું આટલી સાયકલ બહુ જૂની લાગે છે મને નીચે નહીં ગયો નીતિન કોલેજ તો મારા સારા એમ તો કોલેજ કરે છે ક્યાં કરે છે આપણે વિદ્યાનગર વિદ્યાનગર કોલેજ જાય છે તો ચાલો મિત્રો ફટાફટ બંધ કરી લઈએ અને ત્યાં બાજુમાં કાકા સસરા છે ત્યાં એમની છોકરીને ઓપરેશન કરાવડાવ્યું છે તો ત્યાં ખબર કરવા જવું જરૂરી છે કેમ કે છેક અહીંયા આવ્યા છે એમાં દાદી સાસુની ખબર અંતર લેવા માટે
તો પછી એમની તો ખબર આપણે સાથે સાથે કાઢી લઈએ, બરાબર. તો પાછા એ ત્યારે પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે એક્ટિવા ત્યાં મૂકી દીધી છે. અમે ગયા વખતે ક્રિકેટ ત્યાં રમેલા, જો ત્યાં સામે બતાવું આ ખેતરમાં. અહીંયા મિત્રો અમે શું કરેલું આપણે અહીંયા પેલું ડોગર કરી બાજરી કાપેલી. અહીંયા જ મેં આફત તમાકુ છે, તમાકુ જો કે મને આવડે નહીં, તો ફટાફટ મિત્રો આપણે ખબર કાઢવા માટે ત્યાં જઈએ છીએ. આ મકાને જો બોર્ડર ક્રોસ કરવી પડશે. કઈથી જવાયું છે? ના ઊંડાર આવી રીતે ચાલો તો પછી બોર્ડર ક્રોસ કરવી પડશે ભાઈ. એવું તમને કહેવાય નહીં કે તો આપણે ઘેર અહીંયા ઓડીએ મૂકી છે મેં. હા હો છે તો ખરું જો તો આ જવાનો રસ્તો. મિતુલ એક્ટિવા આલી હોત તો આ બાજુ લઈ આવી જાય. હા હું લેતા આવું, તું ટેન્શન ના કર. હા આવું જ છું એ બાજુ લઈ જોઈ લો ભાઈ, ખરેખર બોર્ડર ક્રોસ કરવાની પાકિસ્તાની બોર્ડર ક્રોસ કરીને એવું લાગે છે. જો પોદર્યું પાલક. પાલક પોદરું ના કહેવાય. અમારી રીતે કહે ધરતીપુત્ર છે, ધરતીપુત્રી. જીલું આપણે કઈ જઈએ ખબર નહીં પડતી મને તો. બાપરે સાસરીમાં તકલીફ પડી ગઈ. જીલું જમે રાજાને તકલીફ ના પડી ગઈ. ચાલો તો ચાલો મિત્રો ખબર અંતે પૂછી લઈએ, પછી મળીએ આપણા ઘરે. ઓકે બને રહેજો બ્લોગમાં. જીલું ખબર છે કે આપણે ક્રિકેટ રમેલા? મેથી નાખી. આ મેથી છે? મેથી કોને કે આપણે કરીએ? મેથી કરી. જો તમાકુ છે, આ બાજુ મેથી છે. ગયા વખતે અમે આવ્યા હતા તો અહીંયા અમે ક્રિકેટ રમ્યા હતા. તો ચાલો મિત્રો હવે જઈએ છીએ અમે ઘરે, કેમ કે ખબર અંતર પૂછી લીધું છે. જોઈ લો અમારી ત્યાંનું ઘર કેટલું સુપર લાગે છે. ખેતર લાઈફ વીર પડી ના જાય. લસણ આપણા મેથી, લસણ, તમાકુ, પેલો ભાગ ખાલી છે ખાલી. આ શું છે? તો ચાલો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટી અમે જઈએ ઘરે. હવે ત્યાં તો બજારમાં તો બ્લોગ હું શૂટ નથી કરતો, એટલા માટે અહીંયાથી જ હું બ્લોગ હવે એન્ડ આપી દઉં. પછી ઘરે હું જઈશું, બરાબર. ઘરના સોશિયલ મીડિયામાં ઘણા લોકોની કમેન્ટ છે કે તમે ઘરનું બતાવો રીતિકા. આ ઘર છે રીતિકા જો. પણ હા તૈયાર થશે એટલે મસ્ત વાસ્તુ પૂજનમાં આપણે આવીશું. પણ છે અમુક જે રૂરલ એરિયાના હોય, ગામડા વિસ્તારના લોકો હોય ને, એ લોકોને સોશિયલ મીડિયામાં આવવાનું ગમતું ના હોય, એટલા માટે એ લોકોની પ્રાઇવેસી માટે બહુ ખાસ હું ફોર્સ કરતો નથી. પણ ડોન્ટ વરી, બી હેપી. હવે ફટાફટ જઈએ છીએ આપણે ત્યાં બજારમાં, પછી દાદી જોડે થોડું બેસીને ખબર અંતર પછી પૂછીને પછી પાછા જઈશું આપણા ઘરે. ચલો મિત્રો હવે આ ગિફ્ટ આપી છે એની બર્થડેમાં. ગિફ્ટ આપી બર્થડે. એટલે પાણી વેડે ને તો અંદર લાઈટ થાય નહીં? મેજિક કપ છે લાઈટ વાળો. તો ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. એ જો વીર ને પીવું પાણી પીશે. લે ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું. જો કે 7 વાગ્યાનું જો ઘરે આવી ગયો તો પણ જમવાનું હતું, ફ્રેશ થવાનું, એટલા માટે થોડો રહી ગયો. તો કંઈ નહીં મિત્રો, ફટાફટી આખો દિવસ હજી થાકી ગયા છે. તો રૂહીને પૂછી જોઈએ કે એના પપ્પા આજે નોકરી જઈને પાછા આવી ગયા છે. જો કે હું તો ગયો હતો મારી સાસરીમાં. હવે અત્યારે હું કહું ને ખુલ્લી આમ તો કે હું પીવું રૂહી મારા સાસરીમાં ગયો હતો તો ચાલી જાય, પણ એની પહેલાં મારથી નહોતું કહેવાતું, કેમ કે પછી રડે તો માં છાનું કરવામાં થોડી મુશ્કેલ પડે. રૂહી પપ્પા કઈ ગયા હતા? કઈ ગયા? દાદુ સાસરીમાં. સાસરીમાં ગયો હતો? પણ મેં તને શું કહીને ગયેલો હું? મને ખબર હતી. શું ખબર હતી? તો રડી કેમ નહીં? તો પછી નહેરમાં હતી. નહેરમાં હતી? આજે તો રૂહીને મેં બિલકુલ ઉલ્લુ જ બનાવી દીધી. મેં ખાઈ તને એવું કીધું કે પપ્પા નોકરી જાય છે, પણ હું તો ગયો હતો મોમન ઘેર તારા. મેં પીવું કીધેલું. એવું? તો તું રડતી હતી બેટા? હા. જો પણ પપ્પા તારા માટે બદામ શેક લાયા, ગુલ્ફી લાયા. ચોકલેટ ના લાય. ચોકલેટ કાઢી લઈશ બસ. ના. તો મિત્રો ખરેખર આજે એને મેં ઉલ્લુ બનાવી દીધી હતી. એને મેં સવારે જ કીધું કે બેટા આજે પપ્પા મૂકો અમદાવાદ નોકરી જવાના છે, એટલે બિલકુલ તું રડતી નહીં. તો કે સારું પપ્પા તમે નોકરી જઈને પાછા વહેલા આવજો. અને હું ગયો રહ્યો છુપીને એની મમ્મીને લઈને ફટાફટી મારી સાસરીમાં. તો ખબર નથી લેવા માટે ગયા તો સારું છે અત્યારે.
પહેલાં કરતાં થોડું બેટર સારું છે. તો ભગવાન કરીને હું તો એટલી જ આશા કરું છું કે જલ્દીથી સાજા થઈ જાય, કેમ કે ચોથા મહિનામાં રીતિકાના ભાઈનું લગ્ન લેવાનું છે વૈશાખ મહિનામાં. તો ત્યાં સુધી થોડું રિકવર થઈ જાય તો સૌથી સારું. શું સિમ્બાને લઈ જવાનું. સિમ્બલ લઈ જવાના? અરે કશું વાંધો નહીં. તો ચાલો મિત્રો, બ્લોગને અહીં એન્ડ આપું છું. અને બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કેમ કે ઊંઘવાનો સમય થઈ ગયો છે અને રાત પડી ગઈ છે. અને જો રીતિકા પણ આવી ગયા. થાકી ગયા નહીં થાકી ગયા? કઈથી થાક લાગવાનો હવે ઊંઘશું તો થાક મટશે. હા, બ્લોગને એન્ડ આપતું હતું તું આવી. એવું તો ફટાફટી હવે ઊંઘી છે. અમારું હિત ઊંઘ પણ ઊંઘી ગઈ છે જો. અને મારું સિમ્બા જો. હવે તમે બધા પછી એમ કહેશો કે સિમ્બાને પથારી આપો, સિમ્બાને ગોદરી લઈ આપો. તો સિમ્બા માટે 2 ગોદરી છે, તમને પહેલાં જ કહી દઉં છું. પણ સિમ્બાને ગોદરીમાં ઊંઘવાનું બિલકુલ પસંદ નથી. બાકી આખો અહીંયા સોફો પણ છે. અહીંયા પણ એને હું અહીંયા બાંધું છું. તે છતાં પણ ઉપર ઊંઘવા માટે તૈયાર નથી, બરાબર. પછી તમે લોકો એવી કમેન્ટ કરો છો સિમ્બા માટે તમે કરશું કરતા નથી. એવું નથી, સિમ્બા અમારી જાન છે, સિમ્બા અમારા ઘરનું જ ફેમિલી મેમ્બર છે. પણ એને એવું સુવિધા પસંદ નથી. હું તમને એવું સમજાવવા માંગુ છું, બરાબર. હે પેલી ગોદરી બહુ ટૂંકી પડે. કોના માટે? આ ઓઢવા માટે. હં તો આઈયો મકુ લઈ લઈએ. ઓકે ઓકે, અને અહીંથી વાપરવા નહીં પડે. એવું. તો જો સિમ્બા માટે પણ આ છે, પણ નથી ઊંઘતો અમારો સિમ્બા. અમારો સિમ્બા એકદમ દેશી સિમ્બા છે. પણ એને બોધ્યો રાતે શું કરવા? કેમ? રાત્રે શું કરવા બોધ્યો? એટલે પેલી બાજુ જતું રહે છે એટલા માટે. તે બેસે એ બાજુ. ના, પણ પેલી બાજુ મને બીક લાગે. મારા સિમ્બાને કશું થવું ના જોઈએ. એ સિમ્બા મારી જોડે રહે ને તો સૌથી સારું લાગે મને. કેમ કે હું રાત્રે 3-4 વખત ઉઠું છું ને તો સીધી નજર મારી સિમ્બા સામે જ જાય. પણ એ પેલી બાજુ જાય પછી હું એને શોધવા જવું લોચા વાગે, એટલે બધું સિમ્બા મારી સામે હોય ને તો મને સારું લાગે. કેમ કે અમારા માટે પ્રોટેક્શન પણ સારું માં જોડી રહે, તો બીજું કંઈ નહીં. તો કંઈ નહીં, ચાલો મિત્રો, બ્લોગ બહુ લાંબો થઈ જવા આવ્યો છે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ. ઓકે, ડન. સબસ્ક્રાઇબ. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. બાય.